સુરતના ભટારમાં ફર્નિચરની દુકાનમાં આગ લાગી છે। અંબિકા ઇન્ડસ્ટ્રીમાં આવેલી ફર્નિચરની દુકાનમાં આગ લાગી છે। રાજવીર નામની ફર્નિચરની દુકાનમાં જ આગ લાગી છે। 10થી પણ વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવાયો છે। આગ લાગવાના કારણે દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાનની ખબર હાલમાં સામે આવી રહી છે। આપ જોઈ રહ્યા છો અંબિકા ઇન્ડસ્ટ્રીમાં આવેલી આ ફર્નિચરની દુકાનમાં આગ લાગવાની ઘટના। આગ પર કાબુ મેળવી લેવાયો છે। 10થી પણ વધુ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। ચેતન અમારી સાથે જોડ્યા છે સુરતથી। ચેતન, કઈ રીતે આગ લાગી છે, શું પરિસ્થિતિ હાલમાં? જનક, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના ભટાર વિસ્તારની છે, જ્યાં અંબિકા ઇન્ડસ્ટ્રીમાં જે ફર્નિચરની જે દુકાન છે તે દુકાનમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો। બીજી તરફ આગનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની 10 ગેટની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગના જવાનો દુકાનની અંદર જઈ શકે તેવી પરિસ્થિતિ ન હતી। જે પાણીનો જે મારો છે તે સતત 2 કલાક સુધી મારવામાં આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। હાલ તો શોર્ટ સર્કિટના કારણે ફર્નિચરની જે દુકાન છે તેમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે। આગના કારણે દુકાનની અંદર પડેલું તમામ જે ફર્નિચર છે તેનો સ્વાહ થઈ ગયો છે। આ સાથોસાથ આગના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ પહોંચી નથી। બિલકુલ બિલકુલ, આભાર ચેતન। તો આપ જોઈ રહ્યા છો હાલમાં આગ પર કાબુ મેળવાયો છે।